કહીને મને બહુ રિસ્પેક્ટ આપી છે એટલે હું એમને નહીં ભૂલી શકતો. ના પણ બહુ જ્યારે આવે ને જંખના તારે એવું થાય કે આ એક ત્રાંડવ કરેલો નહીં તમે. પછી તો બધું જ કરે, બધું જે કહીએ ને કરે. તારે તો થોડો જોઈ શકતા. હા ત્યારે કેવું મને પ્રકાશમાં ખબર આભાસ પડતી હતી બિલકુલ. આમ પણ આમ કેવું આમ આખો જોઈને કહી ના શકે મને કોઈ અજાણ્યો વ્યક્તિ કે હું બ્લાઇન્ડ છું. હા ના ખબર પડે. હા સર તમારા જો ચોથી કન્ટ્રી આવી મારી. લંડન બી બહુ સારું રહ્યું મારું અને દુબઈ 24 તારીખે નીકળી રહ્યો છું. શું વાત છે. હા પછી ત્યાં જઈને શું કરવાનું? ત્યાં અમારા પરફોર્મન્સ જોઈ દિવ્યાંગોમાં. હા આમાં અમને લોકોને અમુક પ્રાઇઝ ને એવું બધું આપે. પણ અમને કેવું કે અમારા જો સિક્કો વાગે ને અમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ કે મારી માટે જો મેં એનજીઓ ચલાવું છું ને મેં હરીશ સરને એ જ વાત કરી કે સર મારે વિદ્યાનગર આણંદમાં મારી પાસે ઘણા એવા લોકો કોન્ટેક્ટમાં છે. મારે એક દિવ્યાંગોનો ટેલેન્ટ શો કરવો છે. ચલો ને કરી દઈએ આપણે. તો સરે મને કહ્યું હતું આવતું મને ટાઈમ સેટ ના થયો પણ ચોક્કસ હું તમને માર્ચમાં હું તમારી મુલાકાત લઉં છું. અને માર્ચમાં મારી ઇન્ટરનેશનલ એપ્રિલ મેમાં મે એન્ડમાં અથવા તો જૂનના સ્ટાર્ટિંગમાં કરો. બહુ જ મસ્ત કર્યું. હા અમારા દિવ્યાંગો એવા ટેલેન્ટ શો મારી પાસે સ્પોન્સરો ઢગલા છે પણ મારી પાસે એવા ગાઈડલાઈન આપવા વાળા કોઈ નથી. વાત ના કરશો. આ દિવ્યાંગોની વાત કરીને દિવ્યાંગો માટે મેં 2.5 લાખ રૂપિયા ખર્ચીને સોંગ બનાવ્યું છે. ઓહ આપણા અંધપંગજન મંડળ આણંદમાં ખરું ને નાના બજારમાં ચુધાબેન જોશીનું. હા ત્યાં આગળથી જે છોકરાઓ ખરા ને જે બ્લાઇન્ડ છે એ લોકોને સોંગ ગવડાયું મેં. એવું છે. ખર્ચો કરીને રેકોર્ડિંગ કરાયું. નાચે બોલા ભંડારી શિવ શિવ બોલીએ એ આખું રેકોર્ડિંગ કરાવી એનો વિડીયો બનાવ્યો અને લોકોને પ્રમોશન કર્યું. અરે વાહ નાઇસ છે. સર તમને એવું જ આપણે કરીએ. મેં બી સર તમને હું પોતે પણ રાઇટર બી થઈ ગયો મતલબ શબ્દ અને મારા પોતાના સોંગ બી છે બધા છે. હું લખું છું ગવડાવું છું બીજા જોડે. અત્યારે 14મીએ રિલીઝ કરી રહ્યો છું શ્રવણ ભરીને સેવા કરજે. અરે વાહ. વેલેન્ટાઇન ડે જો માત્ર કેવું છે કે મ્યુઝિક તો હવે ઘરમાં આવી જાય. મારો છે મારી પાસે વાઇફ છે ને તમારા? હા હા છે ને. એ તો સંગીત અમારી મને તો મેમ સર આમ કેવું મેરેજ લાઈફની બહુ બીક લાગે છે પણ ઘણાને જેવું સક્સેસ છે કારણ કે નોર્મલ પણ પ્રદીપને બધા આવતા હતા ને અનંત પ્રદીપ બધા 3 વાર